ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ એટલી આદર્શ હોય કે રાજ્ય તેના માટે સ્મારક બનાવે, પણ એ વ્યક્તિનું નામ સુદ્ધા કોઈને યાદ ન હોય? બસ આ જ તો વાત છે W.H. ઓર્ડનની કવિતા ધી અનનોન સિટીઝનની. ચાલો આજે આ કવિતાની ઊંડાણમાં જઈએ અને સમજીએ કે એમાં છુપાયેલો સંદેશો આજે પણ કેટલો પ્રસ્તુત છે. જુઓ, કવિતાની શરૂઆત જ કેટલી ઠંડી અને લાગણીહીન છે. કોઈ નામ નથી, બસ એક નંબર JS/07M378. જાણે કે કોઈ વ્યક્તિ નહીં, પણ કોઈ ફાઇલ નંબર કે સરકારી કોડ હોય. પહેલી જ લીટીથી એવો અહેસાસ થાય છે કે અહીં બધું બરાબર નથી, અહીં માનવતા કરતાં સિસ્ટમનું મહત્વ વધારે છે. તો સવાલ એ થાય છે કે આખરે આ વ્યક્તિ હતો કોણ? એવું તો એણે શું કર્યું કે રાજ્યે એના માટે આરસપહાણનું સ્મારક બનાવડાવ્યું? અને જો એ આટલો મહાન હતો તો પછી અજ્ઞાત કેમ રહ્યો? આ જ વિરોધાભાસ આખી કવિતાનો અને આપણા આ વિશ્લેષણનો પાયો છે. અને અહીં જ કવિતાની સૌથી મોટી વક્રોક્તિ સામે આવે છે. એક તરફ એને અજ્ઞાત કહેવામાં આવે છે, તો બીજી તરફ રાજ્ય પાસેના જીવનની નાનામાં નાની વિગતનો પાક્કો હિસાબ છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય છે. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ કોઈ સાચી શ્રદ્ધાંજલિ નથી. આ એક વ્યંગ છે, જેને અંગ્રેજીમાં મોક એલેજી કહેવાય છે. એટલે કે શોક ગીતનો દેખાડો. અને એ પણ કોના દ્વારા? કોઈ પરિવારજન દ્વારા નહીં, પણ ખુદ સરકાર દ્વારા. આ વાત જ આખી કવિતાને વધુ ડરાવડી બનાવે છે. રાજ્ય એને સૌથી મોટું સન્માન આપતા કહે છે કે એણે બૃહદ સમુદાયની સેવા કરી. પણ અહીં શબ્દોની માયાજાળ છે. અહીં સમુદાયની સેવાનો અર્થ લોકોની મદદ કરવી એવો નથી. ના, એનો સીધો સાદો અર્થ એ છે કે એણે ક્યારેય કોઈ સવાલ કર્યા વગર ચૂપચાપ સિસ્ટમના બધા જ નિયમોનું પાલન કર્યું. તો આ આદર્શ નાગરિક બન્યો કેવી રીતે? એનો જવાબ છે સતત દેખરેખથી. રાજ્યની બાજ નજર જે એ હથિયાર છે જેનાથી એ પોતાના સંપૂર્ણ જીવનના ખ્યાલને લોકો પર લાગુ કરે છે. ચાલો જોઈએ કે કેવી રીતે સતત મોનિટરિંગ દ્વારા એક આદર્શ નાગરિકનું ઘડતર થાય છે. આ સર્વેલન્સ કેમેરાનું ચિત્ર બધું જ કહી દે છે. કવિતામાં જે સરકારની વાત છે એ આવી જ છે, સર્વવ્યાપી, જેની નજર દરેક જગ્યાએ છે. જીવનનો એક પણ ખૂણો એવો નથી જે ખાનગી હોય, જ્યાં રાજ્યની નજર ન પહોંચતી હોય. હવે જુઓ કે આ નિયંત્રણ કેટલું વ્યાપક છે. આ સરકારી વિભાગોની યાદી જ જોઈ લો. એના મિત્રો કોણ છે એના પર નજર રાખવા માટે સામાજિક મનોવિજ્ઞાન વિભાગ છે. એ શું વિચારે છે જાણવા માટે જાહેર અભિપ્રાય વિભાગ છે. અને એના પરિવારમાં કેટલા બાળકો હોવા જોઈએ એ નક્કી કરવા માટે યુજેનેસ પણ છે. મતલબ કે એના જીવનનું કોઈ પણ પાસું ખાનગી નથી, બધું જ ફાઇલોમાં નોંધાયેલું છે. તો પરિણામ શું આવ્યું? આ સતત ડેટા ભેગો કરવાની પ્રક્રિયામાં એ વ્યક્તિનું જીવન માત્ર આંકડાઓ અને રિપોર્ટ્સનો સંગ્રહ બનીને રહી ગયો. એની લાગણીઓ, એના સપના, એની ઈચ્છાઓ, આ બધા માટે સિસ્ટમમાં કોઈ જગ્યા જ નહોતી. હવે વાત કરીએ ટીકાના બીજા સ્તરની. રાજ્ય કેવી રીતે જીવવા માટે માત્ર એક જ રસ્તો, એક જ મંજૂર થયેલો નકશો તૈયાર કરે છે. અહીં કોઈની પોતાની પસંદગી માટે કોઈ અવકાશ નથી. બસ એક નક્કી કરેલી બ્લૂપ્રિન્ટને અનુસરવાની છે. કવિતામાં આને આધુનિક માનવ કહેવામાં આવ્યો છે. રાજ્ય કહે છે કે બધાએ બસ આવું જ બનવાનું છે. પણ શું ખરેખર આ કોઈ આદર્શ છે? શું આપણે બધા એક જ સરખા બીબામાં ઢળી જવા માટે બન્યા છીએ? આ એક મોટો પ્રશ્ન છે. અને જુઓ, આ આધુનિક બનવાની ચેકલિસ્ટ કેવી છે? એક ફોનોગ્રાફ, એક રેડિયો, એક કાર, એક ફ્રિજ. બસ ભૌતિક વસ્તુઓ. એટલું જ નહીં, કયા સમયે કેવા યોગ્ય વિચારો રાખવા અને બાળકોની યોગ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ એ પણ રાજ્ય જ નક્કી કરે છે. વ્યક્તિગતતા જાણે કે શોપિંગ લિસ્ટ બની ગઈ છે. તો આ બધા નિયમો અને એક સરખાપણાનું પરિણામ શું આવે? એક એવો સમાજ જ્યાં દરેક વ્યક્તિ બીજાની ઝેરોક્સ કોપી જેવી લાગે છે. કોઈની પોતાની આગવી ઓળખ જ નથી. આ ચિત્ર બરાબર એ જ વાતને દર્શાવે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે રાજ્ય ભાષાને પણ કેવી રીતે પોતાના કાબૂમાં લઈ લે છે. જુઓ, સંત જેવા શબ્દનો અર્થ જ બદલી નાખ્યો છે. પરંપરાગત રીતે સંત એટલે કોઈ પવિત્ર વ્યક્તિ, પણ રાજ્યની નજરમાં સંત એ છે જે ક્યારે સિસ્ટમ સામે સવાલ નથી ઉઠાવતો, જે ચૂપચાપ બધું માની લે એ જ સંત. હવે આપણે કવિતાના સૌથી ધારદાર અને શક્તિશાળી ભાગ પર આવી પહોંચ્યા છીએ. બે એવા સવાલો જે રાજ્ય ક્યારેય સાંભળવા નથી માંગતું. અને આ સવાલોનો જે જવાબ મળે છે તે આપણને અંદરથી હચમચાવી દે છે. પહેલો સવાલ, એકદમ સીધો અને સચોટ. શું તે સ્વતંત્ર હતો? એક એવું જીવન જે સંપૂર્ણપણે બીજાના નિયંત્રણમાં હોય,
શું એમાં સ્વતંત્રતા જેવી કોઈ વસ્તુ હોઈ શકે? અને તરત જ પાછળ બીજો એટલો જ મહત્વનો સવાલ, શું તે ખુશ હતો? આ એ સવાલ છે જે સીધો માનવતાના કેન્દ્ર પર પ્રહાર કરે છે, એક એવી વસ્તુ જેની રાજ્યે સંપૂર્ણપણે અવગણના કરી છે. અને રાજ્યનો જવાબ સાંભળો. આ પ્રશ્ન વાહિયાત છે. બસ આટલું જ. આ એક વાક્યમાં જ રાજ્યની આખી વિચારસરણી છતી થઈ જાય છે. તેમના માટે વ્યક્તિની સ્વતંત્રતા અને ખુશી જેવી લાગણીઓનો કોઈ અર્થ જ નથી. તો એમના માટે આ સવાલ વાહિયાત કેમ છે? એમનો તર્ક બહુ વિચિત્ર પણ સીધો છે. એ માને છે કે જો કોઈ નાખુશ કે અસ્વતંત્ર હોત તો એ સિસ્ટમની ખામી ગણાત. અને એમની સિસ્ટમ તો સંપૂર્ણ છે, એમાં કોઈ ભૂલ હોય જ નહીં શકે. એટલે કોઈ નાખુશ હોવાનો સવાલ જ પેદા નથી થતો. કેટલું ભયાનક છે નહીં? તો ચાલો હવે આખી વાતને આજના સમય સાથે જોડીએ. જોઈએ કે 1939માં લખાયેલી આ કવિતા આજે પણ આપણા માટે કેમ આટલી મહત્વની છે અને એમાંથી આપણને શું શીખવા મળે છે. ટૂંકમાં આ કવિતા એક ચેતવણી છે. એક એવી ચેતવણી જે સમયની સાથે જૂની નથી થતી. તે આપણને વ્યક્તિ, સરકાર અને ટેકનોલોજી વચ્ચેના જટિલ સંબંધો પર વિચાર કરવા મજબૂર કરે છે. જરા આ સમયરેખા પર નજર નાખો. 1939માં ઓડેનને જે સરકારી બાબુશાહી અને નિયંત્રણનો ડર હતો, એ આજે 21મી સદીમાં માસ ડેટા કલેક્શન અને સોશિયલ પ્રોફાઇલિંગના રૂપમાં એક નવી વાસ્તવિકતા બની ગયો છે. સ્વરૂપ બદલાયું છે, પણ મૂળ ડર તો એ જ છે, કદાચ પહેલા કરતાં પણ વધારે મોટો. આ ચેકલિસ્ટનું ચિત્ર આપણને અરીસો બતાવે છે. શું આધુનિક સમાજ પણ આપણને સફળતા અને ખુશીની એક તૈયાર ચેકલિસ્ટ નથી આપી દેતો? સારું ભણતર, સારી નોકરી, ઘર, ગાડી. શું આપણે પણ ક્યાંક ને ક્યાંક આ સારા જીવનના ખાનામાં માત્ર ટીક જ તો નથી કરી રહ્યા? અને અંતે આ એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ, જે વિચારવા જેવો છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણા દરેક ક્લિક, દરેક લાઇક અને દરેક ખરીદી પર નજર રાખવામાં આવે છે, એવી દુનિયામાં સાચી સ્વતંત્રતાનો અર્થ શું છે?